શું થયું? મારી મારી કેસરને, મારી દીકરીને શું થયું? અને અને તમે પણ આમ અચાનક બાપ દીકરીને શું થઈ ગયું? શાંતા, દીકરી શબ્દ મોઢેથી લૂંટાઈ જવાનું અને ફરી વાગ્યા થવાનો આપણો વખત આવ્યો. એટલે આ શાંતા, તેની આંખમાંથી આંજણ આવી જા, તેનાથી ચોટલા બાંધ્યા, તેની માથે વાલથી હાથ મૂકીને ઉછેરી, અને તે લાડકી દીકરી આપણે મા બાપુ કહીને હેત વરસાવતી રહી. એ પારકી થવાની વેળા આવી. એ તો દરેક મા બાપે દીકરીને સાસરે તો મોકલવી જ પડે ને. થોડુંક તો કાળજુ કઠણ કરવું જ પડે ને. કાળજાના કટકાને સાસરે વળાવતા બહુ દુઃખ થાય છે. હૈયું ભારે થઈ જાય છે. પરંતુ કેસરને પિયરમાંથી પિયરમાં જવાનું છે. આપણને બેલીને એના સગા મા બાપ પાસે જવાનું છે. આ શાંતા, કેસર સુરજગઢના ઠાકોરની દીકરી છે. પારકા આપણને છોડતા જો આપણને આટલું દુઃખ થાય છે, તો વર્ષો સુધી એના સગા મા બાપની શી દશા થઈ હશે. પણ તમને આ વાતની કેવી રીતે ખબર પડી? શાંતા, એનું જ નામ લો, એનો સાથ. કેસરને ગોતતો એનું બાળપણનું ભેરું મળી ગયો. શું? રામગઢના ઠાકોરના દીકરા વીરુએ રૂમાલ પરથી કેસરને ઓળખી કાઢી. તો આપણે અત્યારે જ કેસરને ઠાકોર પાસે લઈ જઈએ. દીકરીના વિયોગથી જુડતો એનો આત્મા કેટલો રાજી થશે. એવી તો મારી ઈચ્છા છે કે ખોવાયેલી દીકરીનો ઠાકોરને મેળાપ કરાવી દઈએ. પણ શું? આપણી મળેલી દીકરીને આપણે ઠાકોરને સોંપી દઈએ, પણ ગેમ લઈને કાકો પોતાના ઘરની થનાર વહુને ઠાકોરને સોંપવા નહીં દે. તો હમણાં તો આ વાત ભોમાં પડાવી દઈએ, પછી જેવી કુદરતની ઈચ્છા. ધીરુભાઈ, બધા ધીરુભાઈ, તું અમને ગાળો કીધીશ પહેલા. પણ હું શું કરું બધા? એ જ સમજાતું નથી. પ્રેર અને પ્રેમ બંનેની આગમાં હું એક સાથે સળગી રહ્યો છું. બધા ચાડિયાને તો હું દુનિયાના ગમે તે ખૂણામાંથી ગોતી દે પ્રેર પૂરું કરીશ, પણ મારો પ્રેમે મારાથી આગો ચાલે છે. હેતલ 3 દી થયા આવી નથી. એને જોવા મારી આંખો તલસી રહી છે. મારું હૈયું આકુળ વ્યાકુળ થઈ ગયું છે. બધા આકુળ વ્યાકુળ થઈ ગયું છે. ને ઈ જો ના આવી તો આ નદીમાં ડૂબીને મારા પ્રાણ ત્યજીશ. હેતલ, મારા બાળપણની ભેલું ઈ મને ન ઓળખે તો મારે જીવીને શું કરવું? બુધા, શું કરવું? ધીરુભાઈ, આટલું દુઃખ લગાડવાની કે ભાગી પડવાની જરૂર નથી. પ્રીતની કસોટીમાં તો કાળજી શીલા રાખવાની તૈયારી હોવી જોઈએ. હેતલ તમને મળી નથી શકતી, અમે એની કઈ મજબૂરી હશે. મજબૂરીમલના ચડાવવાથી એના બાપે એને બાંધી રાખી હશે. બુધા, જો મને મારી હેતલ નહીં મળે તો હું કેમલને અને સરપંચને અને દુનિયા આખીને સળગાવીને મૂકી દઈશ. ધીરુભાઈ, ઘડીકમાં તમે જાતે મરવાની અને ઘડીકમાં દુનિયાને મારવાની વાતો કરો છો, પણ થોડી શાંતિ રાખો. હું આજે જ હેતલ તમને મળે માટે પ્રયત્ન કરું છું. હું શું કરું? મને કઈ સમજાતું નથી.
એ મને પોતાની ખોયેલી હેતલ સમજે છે. એ જે સમજે તે, પણ એ બિચારો રોજ ભૂખ્યો ને તરસ્યો નદી કાંઠે આવીને તારી વાટ જુએ છે. એની હાલત જોઈને પથ્થર દિલ પણ પીગળી જાય અને તને કાંઈ જ થતું નથી. એના કાળજે કરવત ફેરવીને તને શું સુખ મળે છે? બુદ્ધિ. કેસર, પ્રેમના નિશ્વાસાની બળતરા સૂરજની આગ કરતા પણ વધુ હોય છે. એ તો જેને દાઝતું હોય ને એને જ ખબર પડે. એ બધું તને ક્યાંથી સમજાય? પણ એ સમજીને શું કરવાની હતી? એને દુઃખ એની હેતલનું છે. એની આંખના આંસુમાં હેતલની છબી છે. તડકામાં પડી ગયેલા ગુલાબના ફૂલને શોધતો કોઈ પાગલ મોગરાના ફૂલને ગુલાબનું સમજી લે એ ક્યાંથી ચાલે? હું કેસર છું, રત્ના સરપંચની દીકરી, ઠાકોરના દીકરાના તૂટી ગયેલા રેતીના ઘરની દેવલીની. તો પછી તને એના પ્રતિ જરાય પ્રેમ, દયા, લાગણી કશું જ નથી? એ દુઃખથી મરી જાય અને એની લાશ નદીમાં તરતી આવે તો તારી આંખમાંથી આંસુ ન ખરે, એમ નહીં? શા માટે એ પરદેશીને તે હોળીમાં મસ્તીથી રંગેલો? સાચું બોલ, એને રંગતા પ્રીતના રંગે તું રંગાઈ હતી કે નહીં? એના દાજેના હાથે રૂમાલ શા માટે બાંધ્યો તો? જવાબ દે કેસર, શા માટે? બસ બસ, હવે બોલવાનું બંધ કર. મને પરદેશી પ્રત્યે લાગણી છે, પ્રેમ છે. મારું કાળજું એના રંગે રંગાઈ ગયું છે. મારા રૂએ રૂએ એનું રટન છે. કેસર તરીકે હું ઈચ્છું છું કે એ મને એના હોઠે કેસર કહીને બોલાવે. કેસર, એને જ મને કહેવડાવ્યું છે કે કેસરને જઈને કહેજે કે નદી કાંઠે હું એની વાટ જોઉં છું. શું આ વાત સાચી છે? હા, હવે તારી મરજી. જવું હોય તો જજે, હું તો આ હાલી. હેતલ, કેસર, હેતલ.
પાતલડી કેડ નો લટકો પાતલડી કેડ નો લટકો મારી નજરો ને લોભાવે ગામમાં પરદેશી આવ્યા છે રે ગોરી તારા ગામમાં પરદેશી આવ્યા છે રે ઝાંઝરિયું તારું ઝડકે ઝાંઝરિયું તારું ઝડકે ને પગની પાની મલકે તારા ગામમાં પરદેશી આવ્યા છે રે ગોરી તારા ગામમાં પરદેશી આવ્યા છે રે ગોરી તારા ગામમાં પરદેશી આવ્યા છે રે પરદેશી મારા સાએ વાત તો ડલડા લીધા ચોરી ગોરી તારા ગામમાં પરદેશી આવ્યા છે રે પરદેશી મારા સાએ વાત તો ડલડા લીધા ચોરી ગોરી તારા ગામમાં પરદેશી આવ્યા છે રે પરદેશી મારા સાએ વાત તો ડલડા લીધા ચોરી પકડી લો એને પકડી લો ઠાકોર ના દીકરા હવે હું તને લટકાવી દઈશ લટકાવી દઈશ હે ભગવાન શું સોનાનો સૂરજ મારે ત્યાં ઉકાળ્યો છે માથે માટલી મૂકી અને ઘરનું કામ કરવું પડે છે આધડી દેખાતું નથી એ બુધા તે કઈ સાંભળ્યું તને કઈ ખબર પડી અરે પણ તું આટલી ગભરાયેલી કેમ છે તારો બાપ મરવાનો છે કે શું એ જો મારા બાપ વિશે ઊંધું છતું બોલ્યો છે ને તો તારી કઢી કરી નાખીશ સમજી ગયો તારા બાપ વિશે નહીં બોલું પણ મારા માનેલ સસરા વિશે બોલી બસ હા તારા સસરા માટે જે બોલવું હોય તે બોલ છે એમાં મારે શું જોયું સ્ત્રીની બુદ્ધિ અરે તને હસવાનું સૂજે છે પણ હું તને જે વાત કરું ને એ વાત સાંભળીને તને રડતા નહીં આવડે પણ એવી તો સી વાત છે અરે ચાડિયાએ વીરુભાઈ ને પકડી લીધા છે અને હવે એમને લટકાવી દે છે હા વીરુભાઈ લટકી જશે ઠાકોર નો એકનો એક દીકરો લટકી જશે પણ કાકા આપણે ઠાકોરને જાણ નથી કરવી ઠાકોર ને તેના દીકરાની રાખ મળશે રાખ હા જો સામે ચિતા એમાં ઠાકોર નો વચેરો ભાગી જશે પણ કાકા એનો એકનો એક દીકરો જતો રહેશે તો બિચારો ઠાકોર કરશે શું માથે મુંડન કરાવીને સાધુ બની જશે અને વધુ હોશિયારી કરશે તો દીકરાની જેમ ઠાકોર પણ લટકી જશે પણ કાકા બોલ ભત્રીજા મરતા પહેલા એની ઉપર થોડી દયા કરો એમ? હા હા
હા આ જે રૂમાલનો ટુકડો છે ને હા? એના કાળજાનો કટકો છે. અરે રે રે રે. રૂમાલને છે ને હા? એની છાતી સાથે ચાંપવા દો. એટલે છે ને એના હા. આત્માને શાંતિ થઈ જાય. એમ? હા. અરે રે 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 ભત્રીજા, મને શું ખબર? હું તો એમ સમજતો હતો કે આ ગલુડિયાને ઢાંકવા માટે કફનનો ટુકડો છે. અરે આને કાળજાનો ટુકડો છે? તો પછી મને સૂંઘી લેવા દે. આહાહાહા. જરા પરસેવો લૂછી લેવા દે. આહાહા. આથું. હવે એને આપી દે. ભલા ભત્રીજા, હવે એનો રૂમાલ એને આપી દે, નહીતર પછી હું તને લટકાવી દઈશ. ના કાકા ના, હું આપી દઉં છું. લે આપ, લે. આ તારા કાળજાનો કટકો. લે હવે, લે ભાઈ. હા, ઠાકોરના બચ્ચા, આ પણ તારી ચિતા સાથે બળીને રાખ થઈ જશે. ભત્રીજા, હા હવે લટકનારની અંતિમ ઈચ્છા પૂછી લો. હા, પૂછીશું કાકા. એટલે પાર આવે. બોલ, તારી અંતિમ ઈચ્છા શું છે? બોલ. તમારું મોત. નારાજ હો, તમે બંનેને એવા મોતે મારીશ કે દુનિયા આખી એ જીવવા સુધી તમારા મોતને યાદ રાખશે. હા ભત્રીજા, હા. હવે તું હટી જા. ધના, હવે એને લટકાવી દે. રૂમાલનું અપમાન કરી મારી પ્રીતનું અપમાન કર્યું છે. હવે આ જ રૂમાલ તારા મોતનું કારણ બનશે, સમજ્યો? તમારા મોત બહુ એવો બદલો લઈશ કે ઠાકોરને એના દીકરાની અસ્થિ પણ નહીં મળે. જાઓ, તમે ઠાકોરના દીકરાની તપાસ કરતા રહો. જાઓ.